મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની નવીન સીબીએસઈ શાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે વસંત પંચમીના શુભ અવસરે વાઘોડિયાના પીપળિયા ખાતે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની નવીન સીબીએસઈ શાળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને અભિવાદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહોદયશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ હેઠળ વધુ એક સીબીએસઈ શાળાનું ઓપનિંગ આજે વાઘોડિયા તાલુકાના પીપળિયા મુકામે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ઓપનિંગ સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે તેવા વિદ્યાર્થીઓના આંકડાનો ઘટાડો થાય તે માટે સૂચન કર્યું હતું। સાથે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચ્ચતર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે વીવાયઓના પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહોદયશ્રી, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। લોકાર્પણ પ્રસંગે આપણે સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગોસ્વામી શ્રી વૈદ્યરાજજી કુમાર, સામાજિક આગેવાન શ્રી હર્ષદ બાબા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, મારા સાથી ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ મહેતા, આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, ઉપસ્થિત સૌ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર અને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તો કાલે બજેટ થયું છે અને બજેટમાં સૌથી વધારે ફાયદો કોઈને થયો હોય તો મને લાગે છે શિક્ષકોને સૌથી વધારે થયો છે ને કે નથી થયો? જોરથી બોલો તો ખરા। આજે વસંત પંચમીનો ઉત્સવ અને જ્ઞાન અને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજનાનો પણ આજે મોટો મહિમા છે। કહેવાય છે કે વિદ્યા, અહીંયાથી ગીતાની વાત થઈ તો ગીતા પણ જ્ઞાન કહેવાય છે। ગીતા જ્ઞાન જેને મળ્યું, જેને લાદ્યું, એનો બેડો પાર થઈ જાય। એટલે જ્ઞાન જ તમારે શરૂઆત ગણો કે અંત ગણો, એ બંને જ્ઞાનથી જ છે। એટલે જ્ઞાન જેટલું વધારે ને વધારે મેળવતા જઈએ આપણે, એટલું આપણું જીવન સરળ થતું જાય। આજે વસંત પંચમીના દિવસે જે શૈલેષભાઈએ 94માં કીધું એમ 92 વિદ્યાર્થીઓથી શરૂ કરેલી આ યાત્રા આજે 14,000 બાળકો સાથે આગળ વધી રહ્યા છે। અને આજે તો કીધું છે કે 11 સુધી તમારે પહોંચવાનું, તમે દોડો તારા, એના માટે લાઈન બદલવી પડે તો પછી જો પેલા મને કેવા ખુશ થાય છે કે આ સર એક તો ટાઈમ તો આપવો પડે ને। સારી સંસ્થા ચલાવી હોય અને 30 વર્ષમાં અહીંયા વાલીઓ પણ ખૂબ બધા બેઠા છે। વાલીઓનો પણ સહયોગ છે, વિશ્વાસ છે કે અહીંયા આગળ વિદ્યાર્થીના પુત્ર પુત્રીને મૂક્યા પછી સારી રીતે શિક્ષણ મેળવશે। એ વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવીને આગળ વધવું એ પણ એક ગૌરવની વાત છે। શિક્ષણ અને શિક્ષણ માટેની જે વડાપ્રધાન શ્રી લાગણી, પહેલા શિક્ષણમાં ડ્રોપ આઉટ જ એટલો મોટો હતો કે લોકો ભણે
શરૂઆતમાં દાખલો લેવાય તો કેવી રીતે લેવાય? 100% નામાંકન માન્ય નરેન્દ્રભાઈને આયા પછી કરાવતા. 100% નામાંકન, ભલે એ પ્રાઇવેટ સ્કૂલમાં જાય કે સરકારી શાળામાં જાય, પણ એનું નામાંકન જ 100% થાય. અને નામાંકન 100% થયા પછી ડ્રોપ આઉટ રેશિયો 33-34% થી ઘટીને આજે 2% થયો છે. આ મોટી સિદ્ધિ છે. વડાપ્રધાન શ્રીને હર હંમેશ શિક્ષણ માટે એક અલગ લગાવ છે કે ભાઈ જેટલું બને એટલું કન્યા કેળવણી એમને શરૂ કરાવડાવી. દરેક જણ મોટામાં મોટો ઓફિસર ભર ઉનાળે પ્રવેશોત્સવમાં સ્કૂલમાં જાય અને આ પ્રવેશોત્સવ કરાવડાવે. એ પણ એમની મોટી સિદ્ધિ છે. અને એના કારણે આજે તમે જુઓ તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે છે 2% ડ્રોપ આઉટ રેશિયો તો ખૂબ નીચે જાય છે. એનો ફાયદો આજે બધાને મળી રહ્યો છે. ગુજરાત સરકારે પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 2 યોજનાઓ બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી કરી છે. એક તો બંને માટે છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. 2 યોજનાઓ જે કરી છે. નમો સરસ્વતી 9મા ધોરણથી 12મા સુધી જે વિદ્યાર્થીની ભણે એને 50,000 રૂપિયા સુધી સરકારથી સહાય મળે છે. એટલે અહીંયા બેઠેલા જે વડીલો છે બધાને આ યોજનાનો લાભ લેવો જોઈએ. નમો સરસ્વતી 11-12 સાયન્સમાં જેને ભણવું છે એના માટેની આ યોજના છે. 11-12 સાયન્સમાં જે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી બંનેના માટે આ સ્કીમ છે. એના માટે 25,000 રૂપિયા સરકાર તરફથી એને સહાય મળે છે. એટલે વિદ્યાર્થીની જો ભણે સાયન્સમાં તો એને તો ડબલ લાભ 75,000 રૂપિયા સુધીનો લાભ એને મળે. ગૌરવનો દિવસ જ કહેવાય અમારા માટે. જે લોકોએ, જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે 92 બાળકોથી શરૂઆત કરી અને અત્યારે 14,000થી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે, તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે. અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ, સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે CMA ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવ છે. અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવું છું. પરમ પૂજ્ય વ્રજરાજ બાવાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે. એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે 6 પરથી 11 સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે. અને CM સાહેબના જે વાત હતી કે વધુ વૃક્ષો વાવો, પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો, તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંડરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે. અને એક વૃક્ષ માના નામે એક પેડ જે આપણા નરેન્દ્ર મોદીશ્રીએ સૂત્ર આપ્યું છે એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું. બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી, તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદની વાત છે કે એની લિમિટ પણ 12 લાખથી વધારે એની કરી દીધી છે. તો આજના આપના માધ્યમથી ભાજપની સરકારને ખૂબ અભિનંદન પાઠવું છું. અને શૈલેષભાઈના બિહાફમાં શૈલેષભાઈ અત્યારે હાજર નથી, એ હેલિપેડ પર એ સ્થળ પર CM સાહેબને વિદાય આપવા માટે ગયા છે. તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ MLA શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ, શ્રી વત્સલભાઈ શાહ, શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ અને એમના સાથે મળી અને આ અમારું 6ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મા ગાયત્રીની અને મા સરસ્વતીની આજે વસંત પંચમી પણ છે, તો એમના આશીર્વાદથી અમે એ 11 શાળાના આંખ પર ચોક્કસ પહોંચીશું એવું આજે મને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ છે. થેન્ક યુ. સૌથી પહેલાં તો વસંત પંચમીની શુભેચ્છા. અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની 6ઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ CBSE પહેલી સ્કૂલ છે અમારી. 5 સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે જ આશીર્વચન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા. ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લાના તમામ ધારાસભ્યો, ધર્મેન્દ્રસિંહ, કેતનભાઈ ઇનામદાર,
ચૈતન્યસિંહ ઝાલા, સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે. જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે. રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા. અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહ્યા. બરોડા પબ્લિક સ્કૂલ CBSE એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે, પણ અમારી જે 5 સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં 14,000 કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજકુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે. હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું. 1994માં જે મારા પિતાશ્રી શૈલેષભાઈ મહેતા અને માતાજી મીના મહેતાએ જર્ની શરૂ કરી હતી 92 છોકરાઓ સાથે ન્યૂ વિદ્યાલયના નામથી, તે આજે 5 યુનિટ અને 14,000 વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે. આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે, પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે, તેમાં બરોડા પબ્લિક સ્કૂલ CBSE યુનિટ એવું 6ઠ્ઠું યુનિટ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છીએ. અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા. એમની સાથે વિસ્તારના MLA શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ MLA હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું. બરોડા પબ્લિક સ્કૂલ CBSE યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ CBSE સ્કૂલ હશે. અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ. એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ, પણ સ્પોર્ટ્સ રિલેટેડ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે. અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે 24 કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લાવી શકે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ નવું સારામાં સારું એજ્યુકેશન, સારામાં સારા ટીચર્સ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ, એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ. અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો. અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારું પ્રોત્સાહન વધારવા બદલ.